પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. મંડળી અને દેવનું રાજ્ય. મંડળી જેની ચોક્કસ શરૂઆત આપણે જોઈએ છે બાઇબલમાં, અને તેની પૂર્ણાહુતિ પણ આપણે બાઇબલની અંદર જોઈ શકીએ છીએ. જે પ્રભુ ઈસુના ગુપ્ત આગમન સમયે તેની પૂર્ણાહુતિ આપણે જોઈએ છે. જ્યારે દેવનું રાજ્ય જેની ચોક્કસ શરૂઆત તો આપણે જોઈએ છીએ, પણ તેનો અંત આપણે બાઇબલમાં જોઈ શકતા નથી. જો દેવનું રાજ્ય મંડળી તરીકે તમને ને મને દેવના રાજ્યની સાક્ષી પૂરવા માટે આપણને કહેવામાં આવ્યું છે. જ્યારે તમે અને હું દેવના રાજ્યમાં પ્રત્યક્ષ રીતે દેવના રાજ્યનો ભોગવટો આપણે કરી શકીશું. મંડળી વિશે બાઇબલની અંદર ખૂબ ઓછી બાબતો જોવા મળે છે. જ્યારે દેવના રાજ્ય વિશે જૂનો કરાર અને નવો કરાર આપણને બંને દેવના રાજ્ય વિશે આપણને શિક્ષણ આપે છે, સમજાવે છે અને જાહેરાત કરે છે. સો અહીંયા એક પ્રશ્ન આપણે લઈએ કે દેવના રાજ્યની શરૂઆત ક્યારે થઈ? તો દેવના રાજ્યની શરૂઆત આપણે ઉત્પત્તિથી જ જોઈ શકીએ છીએ. મારા વાલાઓ, ઉત્પત્તિ પુસ્તકની અંદર 1 અધ્યાય તેનો 26મી કલમ અને 27-28 કલમની અંદર આપણે જોઈએ છીએ. ત્યાં વાંચતા ખબર પડે છે કે દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે, પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો, અને એ માણસને સમુદ્રના માછલા ઉપર, આકાશના પક્ષીઓ પર, ગ્રામ્ય પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. અને દેવે 28મી કલમ, દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે તમે સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, પૃથ્વીને વશ કરો અને સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર તમે અમલ ચલાવો. સો અહીંયા અમલ ચલાવો મતલબ ડોમિનિયન મતલબ રાજ કરો. તમે સર્વ પર તમે અધિકારી છો. સો દેવની ઈચ્છા હતી કે પ્રભુ પોતે એક રાજા થઈને સૃષ્ટિ ઉપર રાજ કરે. સો દેવના રાજ્યની શરૂઆત અહીંથી આપણે જોઈ શકીએ છીએ. પ્રભુની ઈચ્છા જ હતી કે દેવનું રાજ્યની સ્થાપના કરે, અને એ રાજ્યમાં એની સૃષ્ટિ આવે, માણસ આવે, અને પ્રભુ એ માણસની સાથે વ્યવહાર કરે. ત્યાર પછી બીજું વચન જ્યારે આપણે જોઈએ છે, રાજ્યની શરૂઆત, ઉત્પત્તિ 49મો અધ્યાય તેની 10મી કલમ તમે જુઓ, આપણે તપાસ કરીએ. ત્યાં શું જોવા મળે છે? યાકૂબ જ્યારે તેમના 12 દીકરાઓને, 12 તેમનું જે કુળ હતા, એ 12 કુળને, 12 દીકરાઓના કુટુંબને આશીર્વાદ આપવા જ્યારે તે આવે છે, ત્યારે યહૂદા વિશે તે બોલે છે 10મી કલમમાં, શિલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં, ને તેના પગ મધ્યથી અધિકારીની છડી જતી રહેશે નહીં, અને લોકો તેને આધીન રહેશે. સો બીજું જે વચન છે, આપણે દેવના રાજ્યની શરૂઆત ત્યાં જોઈ શકીએ છીએ કે તમારામાંથી અધિકારનો અંત આવશે નહીં. સો અહીંયા ચોક્કસ આપણે યહૂદાના કુળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે, જેના વિશે અહીંયા લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કે તે અધિકાર ચલાવશે અને તેના અધિકારનો અંત આવશે નહીં. ત્યાર પછી ત્રીજું વચન આપણે તપાસ કરીએ દેવના રાજ્યની શરૂઆત વિશે. નિર્ગમન 19મો અધ્યાય તેની 6ઠી કલમ. ત્યાં આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અને મારે સારું તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો, એ જ વાત તારે ઇસ્રાયેલને કહેવું. સો અહીંયા યહોવા દેવ કહે છે કે તમે યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ જાતિ તમે થશો. યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ જાતિ. સો અહીંયા પણ રાજ્ય વિશે જાહેરાત કરવામાં આવે છે.
ચોથું વચન આપણે તપાસીએ, અધિકાર તેના ખભા પર રહેશે, એમ આપણને યશાયા 9મો અધ્યાય અને 6ઠી કલમમાં જોવા મળે છે. આપણે વચન વાંચીએ, યશાયા 9મો અધ્યાય તેની 6ઠી કલમ ઉપર આપણે ધ્યાન દોરીએ. કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, અને તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. સો અહીંયા પણ આપણે જોઈએ છે કે તેની ખાંદ ઉપર રાજ્યાધિકાર રહેશે. અધિકાર કોણ ચલાવી શકે છે? અધિકાર કોની ઉપર રહી શકે છે? જે અધિકારી છે, જે રાજા હોય છે, જે અમલ ચલાવનાર તરીકે આપણે જેને જોઈ શકીએ છીએ, એ વ્યક્તિ ઉપર અધિકાર હોઈ શકે છે. તો અહીંયા પણ આ ચોથું વચન આપણે તપાસ કર્યું કે દેવના રાજ્યની શરૂઆત વિશે અહીંયા જાહેર કરવામાં આવ્યું છે કે એક અદ્ભુત મંત્રી થશે, પરાક્રમી, જેની ખાંદ ઉપર રાજ્યાધિકાર રહેશે અને એ રાજ ચલાવશે, એ અમલ ચલાવશે. ત્યાર પછી 5મું વચન આપણે તપાસ કરીએ, દાનિયેલનું પુસ્તક. દાનિયેલનું પુસ્તક 2જો અધ્યાય તેની 44મી કલમ ઉપર આપણે ધ્યાન દોરીએ. તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં, ને તેની હુકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં, પણ તે આ સગળા રાજ્યનો ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે. સો અહીંયા આપણે જોઈએ છે વચન, અહીંયા નબુખાદનેચારને જે સ્વપ્નમાં મૂર્તિનું દર્શન થાય છે, એ મૂર્તિના 4 ભાગ છે. એ 4 ભાગના જે રાજાઓ તેઓનું રાજ્ય ચલાવશે, અને એ રાજ્યો 4 રાજ્યો થઈ ચૂક્યા છે. જ્યારે એક શિલા વિશે આપણે અહીંયા જોઈએ છે, અને એ શિલા આવીને ટુકડે ટુકડા કરી નાખશે, મૂર્તિનું ટુકડે ટુકડા કરી નાખે છે. સો એ એક અલગ રાજ્ય હશે, અને એ રાજ્ય વિશે અહીંયા જ્યારે જોઈએ છે, એ પ્રભુ ઈસુનું રાજ્ય વિશે અહીંયા જાહેર કરવામાં આવ્યું છે કે તેની કારકિર્દીમાં, તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે જેનો કદી નાશ થશે નહીં, અને તેની હુકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં. એનું રાજ્ય બીજું કોઈ લઈ શકશે નહીં, પણ તે આ સગળા રાજ્યને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ક્ષય ભરશે, ને તે સર્વકાળ ટકી રહેશે. અને તે સર્વકાળ ટકશે મતલબ તે અનંતકાળ સુધીનું રાજ્ય રહેશે. ત્યાર પછી 6થું વચન આપણે તપાસ કરીએ, દાનિયેલ પુસ્તક 7મો અધ્યાય 14મી કલમ અને 27મી કલમ. પહેલાં 14મી કલમ વાંચીએ. તેની સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે. સો તેનું રાજ્ય અહીંયા બતાવવામાં આવ્યું છે પ્રમાણે સનાતન રહેશે, તેનું રાજ્ય અચળ રહેશે, તેનું રાજ્ય અવિનાશી રહેશે, જેનો કદી નાશ નહીં થશે, અને સનાતન અનંતકાળ સુધી તે રાજ્ય ચાલતું રહેશે. 27મી કલમ એ જ અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં માલુમ પડે છે કે રાજ્ય તથા સત્તા ને આખા આકાશ તળેના રાજ્યનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્ય તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે. સો તેનું રાજ્ય સદા ટકનારું રહેશે, આવી રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે, અને સર્વ રાજ્ય તેની તાબેદારી કરશે. સો અહીંયા દેવના રાજ્યની શરૂઆત વિશે દાનિયેલના પુસ્તકમાં જોવા મળે છે. ત્યાર પછી 7મું વચન આપણે તપાસ કરીએ, ગીતશાસ્ત્ર 2જો અધ્યાય તેની 6ઠી કલમ વાંચીએ. ગીતશાસ્ત્ર 2જો અધ્યાય તેની 6ઠી કલમ વાંચીએ. પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યું. સો અહીં એક રાજાને પ્રતિષ્ઠિત કરવાની વાત કહેવામાં આવી છે. એ રાજા
કોણ હશે? એ રાજા પોતે પ્રભુ ઈસુ, જેને પ્રતિષ્ઠિત કરવામાં આવશે અને તેનું રાજ્ય તે ચલાવશે. 8મું વચન તપાસ કરીએ. ગીતશાસ્ત્ર 89 અધ્યાય 89 તેની 27મી કલમ વાંચીએ. વળી હું તેને મારો જયેશ પુત્ર પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. સો અહીંયા કહેવામાં આવ્યું છે કે હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર મતલબ જેમાં આપણે જૂના કરારની અંદર આપણે જોઈએ છે જ્યેષ્ઠ પુત્ર એ મહત્ત્વનો પુત્ર કહેવામાં આવતું, જેને મોટો અધિકાર આપવામાં આવતો અને તેને જ્યેષ્ઠપણું આપવામાં આવતું અને કોઈ પણ જગ્યા ઉપર તેને જ્યેષ્ઠપણાનો હક તેને આપવામાં આવતો. સો અહીંયા પ્રભુ ઈસુ જે જ્યેષ્ઠ કહેવાય છે, પ્રભુ ઈસુ જે મુવેલામાંથી ઉઠનાર પ્રથમ વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે, તે પ્રથમ જનિત કહેવામાં આવે છે. આ જ વચનને આપણે પ્રકટીકરણમાં જોઈ શકીએ છીએ. પ્રકટીકરણ 1લો અધ્યાય તેની 5મી કલમમાં જ્યારે આપણે વાંચીએ છીએ, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મુવેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. સો અહીંયા મુવેલામાંથી પ્રથમ જનિત બતાવવામાં આવ્યું છે. મુવેલામાંથી પ્રથમ જનિત, સો એ પ્રભુ ઈસુ વિશે બતાવવામાં આવ્યું છે. જેમાં આપણે ગીતશાસ્ત્રમાં વાંચીએ છીએ કે હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. પૃથ્વીના સર્વ રાજાઓમાં પ્રભુ ઈસુ જે પ્રથમ જનિત કહેવાય છે, જે પ્રથમ ઉઠનાર છે, એ રાજા તરીકે રાજ કરનાર રહેશે. 9મું વચન આપણે વાંચીએ. પ્રકટીકરણ 11મો અધ્યાય તેની 15મી કલમ આપણે વાંચીશું. ત્યાં પ્રમાણે આપણે વાંચી શકીએ છીએ. પછી 7મા દૂતે વગાડ્યું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. સો અહીંયા આ જગતનું રાજ્ય લખવામાં આવ્યું છે. આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું, તેના ખ્રિસ્તનું થયું. સો પ્રભુ ઈસુ 1000 વર્ષનું રાજ્ય ક્યાંથી ચલાવશે? યરુશલેમથી. હે. સો એટલા માટે આપણે આ વચનને ખાસ જોઈ શકીએ છીએ. ત્યાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, રાજ્ય આપણા પ્રભુનું થયું, આ જગતનું રાજ્ય તે તેના ખ્રિસ્તનું થયું છે અને તે સદા સર્વકાળ રાજ કરશે. તે સદા સર્વકાળ રાજ કરશે એમ લખેલું છે. 1000 વર્ષનું રાજ્ય, ત્યાર પછી શૈતાનનું સદાકાળ સુધી, સર્વકાળ, અનંતકાળ સુધી તેને મૃત્યુની ખીણમાં નાખી દેવામાં આવશે. ત્યાર પછી અનંતકાળનું રાજ્ય જે હશે એ પણ અહીંથી જ ચલાવવામાં આવશે અને પ્રભુ ઈસુ સદા સર્વકાળ રાજ કરનાર રાજા તરીકે રહેશે. ત્યાર પછી છેલ્લું અંતિમ વચન આજના વિષયમાં આપણે જોઈએ. પ્રકટીકરણ 19મો અધ્યાય 16મી કલમ. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, તેના જબ્બા પર તથા તેની જાંઘ પર રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું છે. સો અહીંયા રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ, સો એ પ્રભુ ઈસુ વિશે અહીંયા જાહેર કરવામાં આવી છે. સો આ પ્રમાણે આપણે કુલ 10 વચનો અહીંયા લીધા છે. 10 વચનોની આપણે તપાસ કરી અને 10 વચનોની અંદર જાહેરાત કરવામાં આવી છે ક્યારે પ્રભુનું રાજ્યની શરૂઆત થઈ. તો રાજ્યની શરૂઆત સૃષ્ટિના સર્જનથી જ થઈ ગઈ હતી અને અનંતકાળ સુધી એ રાજ્ય ચાલતું રહેશે. શરૂઆત થઈ ચૂકી હતી અને એ રાજ્ય હજી સુધી સંપૂર્ણ રીતે સ્થાપિત થયું નથી. પરંતુ આ રાજ્ય જે ભૌતિક રાજ્ય હશે, પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવશે, યરુશલેમથી આ રાજ્યને ચલાવશે. 1000 વર્ષનો સમયગાળો રહેશે. ત્યાર પછી
શૈતાનનો નાશ કરવામાં આવશે અને ત્યાર પછી શૈતાનનો નાશ કર્યા પછી એ રાજ્ય અનંતકાળ સુધી ચાલશે. સો તમે અને હું આ રાજ્યના ભાગીદાર બનીશું. માટે આપણે દેવ પિતાને આભાર માનીએ. આ વચન દ્વારા પ્રભુ તમ સર્વને બ્લેસ કરે.